નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અભયમ ક્લાસીસના આજના સેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. અભયમ ક્લાસીસની આજે ઓનલાઈન શ્રેણી છે એની અંદર આજે આપણે સૌ અંગ્રેજી વિષયના વ્યાકરણનો જે એક ખૂબ જ અગત્યનો ટૉપિક છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે વ્યાકરણના જે ટૉપિક ઉપર આજે આપણે વાત કરવાના છીએ એની જો થોડી રૂપરેખા આપીએ તો તમે બધાએ જોયું હશે કે વ્યાકરણની અંદર અથવા તો અંગ્રેજી ભાષામાં ખાસ કરીને જે કોઈ પણ વિદ્યાર્થીઓ જેને આપણે હોશિયાર સમજતા હોઈએ છીએ એવા વિદ્યાર્થીઓને પણ એક બાબત એવી છે કે જેની અંદર મોટા ભાગે તકલીફ થતી હોય છે, અને એ બાબત જે છે એ છે કે જ્યારે એ વિદ્યાર્થીને પોતાની જાતે વાક્યો બનાવવાના થાય છે, એને જ્યારે એ કોઈ નિબંધ લખી રહ્યો હોય, કોઈ પત્ર લખી રહ્યો હોય, આવી બધી બાબતોમાં જ્યારે એને પોતાને વાક્યો બનાવવાના, પોતાની રીતે વાક્યો બનાવવાના થતા હોય છે, એવા સમયે આ વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ થતી હોય છે. તો એ જે તકલીફ છે એ તકલીફ ઊભી થવાનું જે કારણ છે એ મુખ્ય કારણ એ એવું છે કે એ બાળકને વાક્ય કઈ રીતે બનાવવું એ એને ખબર પડતી નથી. હવે વાક્ય બનાવવા માટે કઈ વસ્તુની જરૂર પડે તો કે બે વસ્તુની જરૂર પડે. એક જે છે એ છે શબ્દ ભંડોળ. શબ્દ ભંડોળ જે છે એને કઈ રીતે વધારી શકાય? તો હું મારા ક્લાસની અંદર મોટે ભાગે વિદ્યાર્થીઓને એવી સલાહ દેતો હોઉં છું કે જ્યારે પણ તમે કોઈ પણ તમારું ધોરણ શરૂ થાય છે, પછી તમે 8મા ધોરણમાં હોય, 9મા ધોરણમાં હોય, 10મા ધોરણમાં હોય, જ્યારે તમારું નવું ધોરણ શરૂ થાય છે ત્યારે શરૂઆતથી જ તમે એક અલગ નોટબુક બનાવવાનું રાખો. એ નોટબુકની અંદર તમે વધારે નહીં, બાળકો, હું એમ નથી કહેતો કે તમે એકસાથે સ્પેલિંગ પાકા કરો, પણ રોજના કમસે કમ 10 સ્પેલિંગ. હવે એ 10 સ્પેલિંગ તમારે ક્યાંય બહાર ગોતવા નથી જવાના. તમારા પાઠ્યપુસ્તકની અંદર આપણે જેટલા પણ યુનિટ આવે છે એ યુનિટની પાછળ આપણને ગ્લોસરી આપેલી જ હોય છે. એ ગ્લોસરીમાંથી 10 શબ્દો રોજના તમે એને માત્ર એક વખત એ બુકની અંદર લખો. શાંતિથી એને લખો, શાંતિથી વાંચો. યાદ રાખવાનો પ્રયત્ન કરવાની જરૂર નથી. હું સામેથી ના પાડું છું કે એ શબ્દોને તમારે પરાણે ફોર્સફુલી તમારે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો નથી. પછી આજે તમે 10 શબ્દો લખો છો, બીજે દિવસે તમે જ્યારે ફરી વખત બીજા 10 શબ્દો લખવા બેસો છો કે 5 શબ્દો લખવા બેસો છો, જો બાળકો અહીંયા ફરજિયાત નથી કે 10 શબ્દો જ લખવાના છે, તમે 5 શબ્દો પણ લખી શકો છો, પણ એ જેટલા પણ તમે લખો છો એની કન્સિસ્ટન્સી જળવાઈ રહેવી જોઈએ. હવે જ્યારે બીજે દિવસે તમે ફરી વખત શબ્દો લખવા બેસો છો ત્યારે તમારે શું કરવાનું છે? તમે જે આગલા દિવસે જે શબ્દો લખ્યા છે એને એક વખત ધ્યાનપૂર્વક વ્યવસ્થિત વાંચવાના છે. શાંતિથી, શાંત મને, કોઈ ઉતાવળ કર્યા વગર. જો વેઠ ઉતારવાની નથી, સાહેબે કીધું છે એટલે કરવાનું છે નહીં, મારે અંગ્રેજી શીખવું છે ને એટલા માટે હું કરીશ. જો તમે એમ વિચારીને ચાલશો કે સાહેબે કીધું તું આમ કરશો એટલે થઈ જશે, નહીં, એમ નથી. તમારી શીખવાની દાનત છે તો જ આ વસ્તુ થશે, બાકી આ વસ્તુ થઈ શકશે નહીં. બીજે દિવસે ફરી વખત જ્યારે 5 શબ્દો લખવા બેસો છો ત્યારે આગળના લખેલા શબ્દોને ફરી વખત ધ્યાનપૂર્વક વાંચો, આજના લખેલા શબ્દોને 2-3 વખત ધ્યાનપૂર્વક વાંચો. આવી રીતે શરૂઆતમાં તમને એમ થશે કે કાંઈ યાદ રહેતું નથી, પણ જેવો 8-10 દિવસ જેવો સમય જશે એટલે શું થશે કે પહેલો જે તમારો લખેલો શબ્દ છે ને એ પહેલો લખેલો શબ્દ એ ઓલરેડી 10-15 વખત વંચાઈ ચૂક્યો હશે. એટલે જેમ તમારો સમય જતો જશે એમ આગળના તમારા લખેલા જે શબ્દો છે ને એ તમને ઓટોમેટિક યાદ રહેવા લાગશે. એના માટે તમારે કોઈ અલગથી પ્રયત્ન કરવો પડશે નહીં, અને એ શબ્દો જેમ જેમ તમારી બુક આગળ વધતી જશે એમ એમ એ પાછળના જે શબ્દો છે એ તમને આપોઆપ યાદ રહેવા મળશે.
આ થઈ તમારી શબ્દ ભંડોળનો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન. હવે બીજી વાત ઉપર આવી. શબ્દ ભંડોળ તમારી પાસે છે, પણ એ શબ્દો જે છે એ શબ્દોનો ઉપયોગ તમારે ક્યાં કરવાનો છે એ તમને ખબર પડતી નથી. કયો શબ્દ કઈ જગ્યા ઉપર આવશે એ તમને ખ્યાલ આવતો નથી. તો આ જે તમામ બાબતો છે એ તમામ બાબતોનું સોલ્યુશન એ આપણા વ્યાકરણની અંદર જે ચેપ્ટર આવે છે, ચેપ્ટરનું નામ છે ટેન્સ. આ કાળનું ટેન્સનું આપણું જે ચેપ્ટર છે એની અંદર તમારી આ સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. કારણ કે આપણું કાળનું જે ચેપ્ટર છે એ કાળના ચેપ્ટરની અંદર આપણને શીખવવામાં શું આવે છે તો કે ભાઈ વાક્ય રચનાઓ અલગ અલગ શીખવવામાં આવે કે ભાઈ આ શબ્દને આ રીતે આ ક્રમમાં તમે મૂકો તો એનાથી આ પ્રકારનું તમારું વાક્ય બને. હવે આ કાળ જે છે ને એ કાળ તમે આપણે કાળ જે છે એ ટિપિકલ ગ્રામરનો શબ્દ છે. જુઓ બાળકો, કાળ શબ્દ જે છે ને એ જે કહેવાય ને કે ગ્રામરનો શબ્દ. આપણે આપણી ભાષામાં, દેશી ભાષામાં આપણને સમજાય એ રીતે જો આપણે એનું અર્થઘટન કરવું હોય તો અહીંયા તમે પાછળ જોશો 2 ઘડિયાળના ચિત્ર આવ્યા. હવે ઘડિયાળનું ચિત્ર જે છે, ઘડિયાળ શું કામ કરે છે તો કે ભાઈ સમય બતાવવાનું. તમને બધાને ખબર છે કે ઘડિયાળનું કામ શું છે તો કે સમય બતાવવાનું. તો એ જ રીતે વાક્યની અંદર સમય દર્શાવવાનું જે કામ છે એ કોણ કરે છે તો કે કાળ કરે છે. આપણા વાક્યની અંદર વાક્યનો સમય કયો છે, એની સ્થિતિ શું છે, આ બધી બાબતો દર્શાવવાનું કામ જે છે એ કાળ કરે છે. તો આટલામાં તમને ખ્યાલ આવી ગયો હશે કે માત્ર શબ્દ ભંડોળ હોવાથી આપણને વાક્ય બનાવતા આવડી જવાનું નથી. એ શબ્દોનો કઈ રીતે યોગ્ય ઉપયોગ કરવો એ આપણને ખાસ ખ્યાલ હોવો જરૂરી છે. અને એ ઉપયોગ કરતાં શીખવવાનું જે કામ છે એ આ ટેન્સનું છે. એટલે કે આ કાળનું આપણું જે ચેપ્ટર છે એનું કામ એ શબ્દોનો ઉપયોગ કરતાં શીખવવાનું છે. હવે તમામ બાળકોને થોડો ઘણો ખ્યાલ હશે કે ભાઈ કોઈ પણ વાક્ય રચના આપણે યાદ રાખીએ છીએ જ્યારે, તો એ વાક્ય રચનાની અંદર તમને અલગ અલગ ભાગ જોવા મળશે. હવે અત્યારે આપણી સાથે જેટલા પણ બાળકો જોડાયેલા છે એમાંથી ઘણા બધા બાળકો એવા હશે કે જેને એ વસ્તુ ખ્યાલ નથી કે ભાઈ કોઈ એક વાક્ય રચના છે તો એ વાક્ય રચનાની અંદર કયા કયા ભાગો આવે. ઘણા બધા બાળકોને આ બેઝિક વસ્તુ છે પણ એમને અગાઉ શીખવવામાં આવ્યું હોતું નથી. એમને માત્ર સીધા વાક્યો કહી દેવામાં આવ્યા હોય છે. એમને વાક્ય બોલતા આવડશે, વાક્ય લખતા આવડશે, પણ એ જ વાક્યને તમે જો એમ કહેશો કે ભાઈ આને વાક્ય રચના મુજબ મને દર્શાવો કે આના કયા ભાગનું નામ કયું છે. જો અહીંયા મિત્રો મેં ભાગ શબ્દનો ઉપયોગ કર્યો છે. ભાગ શબ્દનો ઉપયોગ શું કામ કર્યો એ હું તમને કહી દઉં. એક ઉદાહરણથી આપણે સમજીએ. આપણું બોડી જે છે, આપણું શરીર છે, તો આપણું શરીર આખું જે છે તો એને આપણે બોડી કહેશું, શરીર કહેશું, આખું છે. પણ આપણા આ જ શરીરના અલગ અલગ ભાગ છે. અલગ અલગ ભાગ એટલે આપણે કઈ રીતે, આપણને બધાને ખબર છે. માથું કહેવાય, ખભા કહેવાય, હાથ કહેવાય, પેટનો ભાગ છે, ગળાનો ભાગ છે, પગ છે, બરાબર. તો આપણા શરીરના જેમ અલગ અલગ ભાગો છે એવી જ રીતે ભાષા કોઈ પણ હશે, અંગ્રેજી હોય, ગુજરાતી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, તમે કોઈ પણ ભાષાનું વાક્ય તમે બોલતા હશો, લખતા હશો, તો એ તમારું જે વાક્ય હશે એ વાક્યના પણ અલગ અલગ અંગો હશે, અલગ અલગ ભાગ હશે. એ એમનામ સીધું આખું એક વાક્ય ક્યારેય હોતું નથી. હા, આપણને જોવામાં, આપણને બોલવામાં, આપણને સમજવામાં એ એક સરખું જ લાગે છે કે ભાઈ આ સિંગલ એક સેન્ટેન્સ છે. પણ એ સિંગલ સેન્ટેન્સ જે છે
એના પણ અલગ અલગ, દેર આર ડિફરન્ટ પાર્ટ્સ ઓફ દેટ સેન્ટેન્સ. એ વાક્યના અલગ અલગ ભાગ છે. એ અલગ અલગ ભાગ જે છે એનાથી આપણે આપણું કાળનું ચેપ્ટર જે છે એને આપણે સમજવાની શરૂઆત કરીએ. તો આપણું જે વાક્ય હશે એ વાક્યમાં સૌ પ્રથમ તમને એક વસ્તુ જોવા મળશે વાક્યની શરૂઆતમાં. એ વાક્યની શરૂઆતમાં જે હશે એ વાક્યની શરૂઆતમાં તમને કોણ જોવા મળે છે? તો કે કર્તા જોવા મળે છે. હવે એ કર્તા જે છે એ કર્તા ઘણા બધા પ્રકારના હોય છે. એમાં જો એના પ્રકારની આપણે વાત કરીએ, કર્તા કોણ હોઈ શકે? તો કે ભાઈ કર્તા છે ને બેમાંથી એક હોય. હું તમને બે જ ઓપ્શન આપીશ. બેમાંથી એક કઈ રીતે? તો કે ભાઈ કર્તા કાં તો કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું નામ હશે અથવા તો કોઈ સર્વનામ હશે. કર્તા જે છે એ કોણ હશે? કાં તો કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું નામ હશે અથવા તો એના માટે વપરાયેલું સર્વનામ હશે. વાક્યની અંદર જ્યારે પણ તમે કોઈ પણ વાક્ય લખો છો, બરાબર, કોઈ પણ વાક્ય બોલો છો, હું અત્યારે સપોઝ હું તમને અત્યારે ભણાવી રહ્યો છું, અંગ્રેજીમાં હું કહું તો આઈ એમ ટીચિંગ, હું ભણાવી રહ્યો છું, તો એ વાક્યની અંદર જે હું એવું આવ્યું, આઈ એમ ટીચિંગ. તો એ આઈ જે શબ્દ આવ્યો એ આઈ જે છે એ વાક્યનો કર્તા છે. ધ્યાનથી સાંભળજો મિત્રો, આઈ એમ ટીચિંગ એ આખું વાક્ય છે, એમાંથી આઈ માત્ર જે છે એ આપણો કર્તા છે. હવે આ કર્તા પણ અલગ અલગ પ્રકારના છે, જુદા જુદા છે, એ આપણે આગળ ડિટેલમાં સમજશું. આપણા જે વાક્યના અલગ અલગ ભાગ છે, એના અલગ અલગ અંગ છે, એમાંનો સૌથી પહેલો પ્રકાર આપણો જે છે એ અંગોમાંથી એ છે કર્તા. હવે કર્તા પછી અન્ય એક જે આવે છે એ છે આપણું ક્રિયાપદ, જેને આપણે વર્બ તરીકે ઓળખીએ છીએ. વર્બના આપણે બધા પરિચિત છીએ. વર્બના આપણે અલગ અલગ પ્રકારો પણ જોઈએ છીએ, V1, V2, V3, V4, V5, આવી રીતે અલગ અલગ પ્રકારો પણ જોઈએ છીએ. ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ એક્ઝેક્ટલી શું છે? જો અહીંયા દરેક જે કોઈ શબ્દ આવશે ને દરેક શબ્દની પોતાની એક ડેફિનેશન હશે, પોતાની એક વ્યાખ્યા હશે. એ વ્યાખ્યાનું કામ માત્ર એટલું જ છે કે એ આપણને એ શબ્દને સમજવામાં મદદરૂપ થાય છે. આપણે કીધું ને કે કર્તા, વાક્યની અંદર જે કોઈ ક્રિયા દર્શાવેલી હશે એ ક્રિયાનો કરનાર વ્યક્તિ, બરાબર, વાક્યની અંદર જે તે ક્રિયા દર્શાવી હશે, જે તે ઘટના દર્શાવેલી હશે, તો એની સાથે જોડાયેલો જે વ્યક્તિ હશે એ વાક્યનો કર્તા હશે. એવી જ રીતે જો જોવા જઈએ તો આ ક્રિયાપદ જે છે એ ક્રિયાપદ શું છે? તો કે ભાઈ ક્રિયાપદના બે કામ છે. ક્રિયાપદનું પહેલું કામ, જો અહીંયા આગળ એનો શબ્દ જે છે ને, આ શબ્દમાંથી તમે ખાલી આટલું ક્રિયા જો છૂટું પાડી દો તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ ક્રિયાપદ એટલે એક્ઝેક્ટલી શું. તો કે ભાઈ આપણે શું લખ્યું અહીંયા? ક્રિયાપદ, ક્રિયા, આવો શબ્દ આવ્યો. તો એનો મતલબ શું થયો કે તમારા વાક્યની અંદર જે તે ક્રિયા દર્શાવેલી છે, એ ક્રિયા દર્શાવવાનું જે કામ કરે છે એને આપણે ક્રિયાપદ કહીએ છીએ. પણ ક્રિયાપદનું અન્ય એક બીજું કામ પણ છે. કયું? તો કે વાક્યનો સમય દર્શાવવાનું. ઘણી વખત વાક્યની અંદર આપણે જોઈએ છીએ મોટે ભાગે સાદા કાળના જે વાક્યો હશે, આપણે જેમ આગળ ભણશું ને એમ આપણને ખબર પડશે કે સાદા કાળના આપણા જ્યારે વાક્યો આવશે ને ત્યારે એની અંદર સહાયકારક ક્રિયાપદને સ્થાન આવશે નહીં. જે સાદા વાક્યો હશે, બરાબર, એની અંદર સહાયકારક ક્રિયાપદ આવતું હશે નહીં, ખાસ કરીને સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળની અંદર. તો એવા સમયે એ આપણું ક્રિયાપદનું જે સ્વરૂપ હશે ને એના આધારે જ આપણે વાક્યનો કાળ નક્કી કરવાનો રહેશે, વાક્યનો સમય નક્કી કરવાનો રહેશે. તો ક્રિયાપદનું બીજું એક કામ શું થયું? તો કે વાક્યનો
સમય દર્શાવવાનું. આ થયું આપણું વાક્યનું બીજું અંગ. એવી જ રીતે આપણે વાત કરીને કે ભાઈ અમુક કાળ એવા હશે કે જેની અંદર સહાયકારક ક્રિયાપદ આવતું હશે નહીં, તો અમુક કાળ એવા પણ હશે કે જેની અંદર સહાયકારક ક્રિયાપદ જે છે એ આવતું હશે. આ સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદનું કામ શું? મેં અગાઉ કીધું એમ કે ભાઈ વાક્યનો સમય દર્શાવવાનું એ કામ કરશે. ઘણી વખત આપણે જોઈએ છીએ કે વાક્યની અંદર માત્ર એનું ક્રિયાપદ જોઈ અને તમને ખ્યાલ આવશે નહીં કે વાક્ય કયા કાળમાં છે. ફોર એક્ઝામ્પલ, ટીચિંગ, આઈ એમ ટીચિંગ એવું હું બોલ્યો, તો આઈ ટીચિંગ, કદાચ હું એવું બોલું કે આઈ ટીચિંગ, તો એનાથી તમને વાક્ય કયા સમયમાં છે ને એ ખબર પડશે નહીં. ભણાવવાની ક્રિયા શરૂ છે પણ કયા સમયમાં શરૂ છે એ ખબર પડશે નહીં, કારણ કે આઈ એમ ટીચિંગ પણ આવી શકે, આઈ વોઝ ટીચિંગ પણ આવી શકે, આઈ વિલ બી ટીચિંગ પણ આવી શકે. તો આવી બધી જે શક્યતાઓ રહેલી છે એ શક્યતાઓમાં જે અસમંજસ ઊભી થાય એને દૂર કરવાનું કામ જે છે, વાક્યનો ચોક્કસ સમય દર્શાવવાનું કામ જે છે એ કોણ કરશે? સહાયકારક ક્રિયાપદ કરશે. સહાયકારક ક્રિયાપદના પણ અલગ અલગ સ્વરૂપો છે. એ અલગ અલગ સ્વરૂપો આપણે આગળ ઉપર ડિટેલમાં ચર્ચા કરીશું. હવે આ સિવાય વાક્યનું એક વધારે જે ખૂબ જ ઉપયોગી એવું અંગ છે, એ વાક્યનું અંગ કયું છે? તો કે કર્મ. ઓબ્જેક્ટ આપણે જેને કહીએ છીએ એ કર્મ જે છે, એ કર્મ એ વાક્યની અંદર ખૂબ જ ઉપયોગી અંગ છે. કઈ રીતે એ હું તમને એક્ઝામ્પલથી જ સમજાવીશ. ફોર એક્ઝામ્પલ, મેં અત્યારે એક જ વાક્ય, એના એ જ વાક્યની સાથે હું વાત કરી રહ્યો છું. આઈ એમ ટીચિંગ, આવું મેં કીધું, તો હું ભણાવી રહ્યો છું. મારી ભણાવવાની ક્રિયા સ્પષ્ટ થઈ, પણ હું શું ભણાવી રહ્યો છું ને એ સ્પષ્ટ એમાં થતું નથી. ફોર એક્ઝામ્પલ, હવે જો હું એમાં વધારે સ્પષ્ટ કરવા માગતો હોય તો મારે ઉમેરવું પડશે કે આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. તો આ છેલ્લે જે શબ્દ ઉમેરવામાં આવ્યો મારા દ્વારા, ઇંગ્લિશ, તો એ ઇંગ્લિશ શબ્દ જે ઉમેરવામાં આવ્યો એણે કામ શું કર્યું? તો કે ભાઈ મારી ટીચિંગની જે ક્રિયા છે એ ટીચિંગની ક્રિયાનું વધારે સ્પષ્ટીકરણ કર્યું એણે. એ ટીચિંગની મારી ક્રિયા છે એને વધારે ચોખવટથી સમજાવવાનું કાર્ય એ આ ઇંગ્લિશ શબ્દએ કર્યું. તો આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ, એના અંદર આ ઇંગ્લિશ શબ્દ જે છે એ મારું ઓબ્જેક્ટ થાય છે, એ મારો વાક્યનો કર્મ થાય છે. એની વ્યાખ્યા કરવી હોય તો શું કરી શકાય? તો કે ભાઈ તમારા વાક્યની અંદર જે કોઈ ક્રિયા છે એ ક્રિયાની અસર સીધી જે શબ્દ ઉપર થતી હશે, ધ્યાનથી સાંભળજો, તમારા વાક્યની જે ક્રિયા હશે એ ક્રિયાની અસર, ક્રિયાને લગતો જે શબ્દ છે આપણો ક્રિયાપદ, બરાબર, એની અસર સીધી જે શબ્દ ઉપર થતી હશે ને એ તમારા વાક્યનો કર્મ હશે. એના પછી જો આપણે વાત કરીએ તો એના પછીનું આપણું જે છે એક અગત્યનું અંગ, એને સમયદર્શક શબ્દો આપણે કહીએ છીએ. સમયદર્શક શબ્દો ઘણા બધા અલગ અલગ પ્રકારના આવે છે. આપણને બધાને ખ્યાલ છે, ટુડે, ટુમોરો, યસ્ટરડે, આવા બધા શબ્દો આપણે ઉપયોગમાં લેતા હોઈએ છીએ કે જે આપણને ખબર છે. આઈ એમ ટીચિંગ, આઈ ટીચ ટુડે, બરાબર. તો એ એવા અલગ અલગ શબ્દો આવતા હોય છે કે જેનાથી આપણને ખબર પડે છે કે જે તે વાક્ય જે છે એ કયા કાળનું છે. એક વાક્યનો કાળ જે છે, એ વાક્યનો સમય જે છે એને વધારે સ્પષ્ટ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આવી રીતે આપણા વાક્યના અલગ અલગ અંગો જે છે એ આપણે જોયા. હવે એ અંગોને આપણે વધારે સ્પષ્ટ રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો કોઈ પણ વાક્યની અંદર કર્તા તરીકે કોણ હોઈ શકે? આપણે હમણાં વાત થઈ ને કે ભાઈ વાક્યમાં કર્તા તરીકે કોણ આવી શકે?
હવે એ વાક્યમાં કર્તા તરીકે કોણ, જો હું જે બોલું છું એના અંદર જ જવાબ પણ છુપાયેલો છે. તમે જ્યારે તમારી પાસે કોઈ પણ વાક્ય હશે એ વાક્યની અંદર કર્તા કોણ છે એ જો તમારે જાણવું હોય તો આપણે જે શબ્દ ઉપયોગ કર્યો કોણ, બરાબર, એના માટે અંગ્રેજીમાં આપણે વાપરીએ છીએ હુ. તો તમે જ્યારે વાક્યને હુ પ્રશ્ન પૂછો છો તો એના દ્વારા તમને વાક્યનો કર્તા મળે છે. હવે વાક્યનો કર્તા જે છે એ જો આપણે શોધવો હોય તો એને કઈ રીતે શોધી શકાય અને વાક્યમાં કર્તા તરીકે કોણ કોણ આવી શકે? જો અહીંયા આગળ આપણી પાસે એક ચિત્ર છે. આ એક ભાઈ છે, ભાઈને આપણે નામ આપ્યું રાહુલ. હવે આ એક વ્યક્તિ છે, એ વ્યક્તિ એ લખવાનું કામ કરી રહ્યું છે. ધ્યાન આપજો, અહીંયા એક જ વ્યક્તિ છે, અલગ અલગ રીતે એનું ઉદાહરણ લઈએ છીએ, તમને આપોઆપ ખ્યાલ આવી જશે કે વાક્યનો કર્તા કોણ હોઈ શકે, કઈ રીતે હોઈ શકે. હવે આ વ્યક્તિ જે છે એ પોતે સપોઝ કોઈ વાક્ય બોલે છે તો એ પોતે જ્યારે વાક્ય બોલતો હશે ત્યારે એ પહેલો પુરુષ એક વચન બને છે. હું વાક્ય બોલ્યો હતો ને કે આઈ એમ ટીચિંગ, તો એ જ્યારે હું આઈ બોલ્યો છું ત્યારે એ આઈ જે આવ્યું એ આપણું પહેલો પુરુષ એક વચન થયું, કારણ કે મારું વાક્ય છે, હું પોતે બોલી રહ્યો છું, મારા માટે કોઈ અન્ય વ્યક્તિ બોલી રહ્યું નથી. એટલા માટે હું જે વાક્યની અંદર કર્તા તરીકે યુઝ કરીશ એ આવશે આઈ. એના પછી મારી સાથે મારા અમુક મિત્રો છે સપોઝ, બરાબર, અને મારે સંબોધન કરવાનું છે તો આવશે વી. પણ અહીંયા આગળ એક ખાસ ધ્યાન રાખવાનું, વી જે છે એનો તમે જ્યારે ઉપયોગ કરો છો ત્યારે વીની અંદર તમે પોતે પણ આવી જાઓ છો. વીનો ઉપયોગ તમે એવા જ સંજોગોમાં કરી શકો જ્યારે એ વાક્યની અંદર તમારો ખુદનો પણ સમાવેશ થતો હોય. તમારા ખુદનો સમાવેશ જો ન થતો હોય અને તમે બહુવચનમાં વાત કરતા હોય તો તમારે યુ અથવા ધેયનો ઉપયોગ કરવાનો રહેશે, તો તમે વી કહી શકશો નહીં. આ થયું પહેલો પુરુષ એક વચન અને બહુવચન. એના પછી આપણે વાત કરીએ તો બીજો પુરુષ એક વચન અને બહુવચન, એમાં બંનેની અંદર યુ આવે છે, બરાબર. હવે અહીંયા આગળ છે ને ધ્યાન એક જ વસ્તુનું રાખવાનું છે કે જેમ અહીંયા આપણને આઈ અને વી આવા બે શબ્દો મળે છે ને, એવી રીતે બીજા પુરુષની અંદર તમને એવા કોઈ અલગ અલગ શબ્દો મળતા નથી. તો અહીંયા સાહેબ નક્કી કઈ રીતે કરવું કે કયું યુ યુઝમાં આવેલું છે? તો અહીંયા આગળ તમને એક વસ્તુ તમે ધ્યાન આપો તો તમને ખબર પડશે કે તમારું જે સહાયકારક ક્રિયાપદ હશે ને, એક એ ઓપ્શન રહેશે તમારી પાસે, તમારું સહાયકારક ક્રિયાપદ જે છે એ કયું તમે યુઝ કરો છો. બીજું તમારું ક્રિયાપદ જે છે એ ક્રિયાપદનું કયું સ્વરૂપ તમે યુઝ કરો છો. આવા ઓપ્શનના આધારે તમારે નક્કી કરવાનું રહેશે કે તે એક વચન છે કે બહુવચન. હવે એનાથી આગળનું અને આપણા અંગ્રેજીના વ્યાકરણની અંદર જેના આધારે ખૂબ બધા ફેરફારો થાય છે એવું જો આપણે વાત કરીએ તો એ છે આપણું ત્રીજો પુરુષ એક વચન. આ ત્રીજો પુરુષ એક વચન જે છે ને એ બહુ અઘરી વસ્તુ છે સાહેબ. અઘરી એટલે આપણે કહીએ ને નોટ છે, બરાબર. એનું કારણ છે કે કાળના ચેપ્ટરમાં જ્યારે પણ જે પણ અપવાદ લાગુ પડતો હશે ને સાહેબ, એ અપવાદ હંમેશા આ ત્રીજા પુરુષ એક વચનને જ લાગુ પડતો હશે. એના નોખા નિવેદ જ થાય સાહેબ. એને કોઈ દિવસ આ બધા જે નિયમ લાગુ પડતા હોય ને આ એમ કે ના સાહેબ આપણું તો અલગ જ હાલ છે, એને ક્યારેય આ બધાને લાગુ પડતા હોય એવા નિયમ ક્યારેય લાગુ પડશે નહીં. એનું હંમેશા અલગ જ તંત્ર હાલતું હોય છે. હવે ત્રીજા પુરુષ એક વચનની અંદર કોણ કોણ આવી શકે કર્તા તરીકે? તો કે ભાઈ હી, શી, ઇટ. આ ત્રણ આપણને ખબર છે.
આ ચાર્ટ બહુ જૂનો છે, તમે ભણી ગયા છો, બરાબર. હી શી ઇટ આ 3 તો આવશે જ. એ ઉપરાંત આપણે યાદ રાખવા માટે અહીંયા એક ચોથો શબ્દ પણ લખ્યો છે ને એ શબ્દ છે નામ. બરાબર, કે ભાઈ નામ આવી શકે, કોઈ પણ વ્યક્તિનું નામ. તો અહીંયા આગળ આપણા રાહુલભાઈ જે છે એ પોતે નથી બોલતો અને એના માટે કોઈ અન્ય વ્યક્તિ વાત કરે છે કે રાહુલ. બરાબર, તો જ્યારે રાહુલ પોતે કહેતો હશે ને કે ભાઈ હું પત્ર લખું છું, તો રાહુલ શું બોલશે? આઈ રાઇટ અ લેટર, હું પત્ર લખું છું. પણ જેવું એના માટે બીજું કોઈ વ્યક્તિ વાત કરશે ને એ ત્રીજો પુરુષ એક વચન થશે, એટલે શું થઈ જશે? તો કે ભાઈ રાહુલ રાઇટ્સ અ લેટર. જોયું ને, મેં કીધું ને, ત્રીજા પુરુષ એક વચનના નોખા નિવેદ થશે, એને બધા અલગ અલગ નિયમો લાગુ પડશે. તો જેવું આપણે ત્રીજો પુરુષ એક વચન વાક્યના કર્તા તરીકે લીધું, એટલે જે ક્રિયાપદ હતું એ ક્રિયાપદની પાછળ એસ કે ઈએસ લાગી ગયું. સાદો વર્તમાન કાળ, વિધાન, વાક્ય. આવી રીતે આ આપણા જે ત્રીજો પુરુષ એક વચન છે એને એવા બધા નિયમો લાગુ પડશે. એના પછીનું જે કર્તા આવી શકે એ છે ત્રીજો પુરુષ બહુવચન. ત્રીજો પુરુષ બહુવચન જે છે એની અંદર જેમ આ બધાને લાગુ પડે છે એવા જ સમાન નિયમો લાગુ પડશે. જ્યારે તમે કોઈ અન્ય વ્યક્તિની વાત કરી રહ્યા છો અને એ વ્યક્તિ જે છે એ પાછા ઝાઝા બધા છે, બહુવચનમાં છે, ત્યારે આપણે ધ્યેયનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો વાક્યની અંદર અલગ અલગ કર્તા તરીકે કોણ આવી શકે, આનો જો આપણે ટૂંકમાં જવાબ કરીએ તો શું થાય? તો કે ભાઈ આ બધા સર્વનામ. બરાબર, આટલા જે છે એ છે સર્વનામ. આ બધા સર્વનામ અથવા તો કોઈ પણ વ્યક્તિનું નામ. આ જે છે એ વાક્યમાં કર્તાના સ્થાન ઉપર આવી શકે. આટલા જે છે એ વાક્યમાં કર્તાના સ્થાન ઉપર આવી શકે. હવે કર્તા પછી આગળ જો આપણે વાત કરીએ તો એના પછીનું આપણું અગત્યનું જે અંગ છે, આપણે કયું જોયું હતું બીજું અંગ વાક્યનું? તો કે ક્રિયાપદ. હવે ક્રિયાપદ જે છે ને એ ક્રિયાપદમાં મેં તમને કીધું હતું, ક્રિયાપદ એટલે એક્ઝેક્ટલી શું? તો કે ભાઈ વાક્યની અંદર દર્શાવવામાં આવેલી કોઈ પણ ક્રિયા. ફોર એક્ઝામ્પલ અહીંયા જુઓ, બાળક છે લખી રહ્યું છે, તો ટુ રાઇટ, બરાબર, લખવું એ એની ક્રિયા થઈ. તો એ એની જે ક્રિયા છે એ ક્રિયાને જ્યારે એક શબ્દ સ્વરૂપે તમે વાક્યમાં રજૂ કરો છો, એ રજૂઆત તમારી જે છે એને તમે તમારા વાક્યમાં ક્રિયાપદ તરીકે ઓળખો છો. અહીંયા આગળ આ બેન છે વાંચી રહ્યા છે, બરાબર, તો એ બોલી રહ્યા છે, તો એની બોલવાની જે ક્રિયા છે ટુ સ્પીક, બરાબર, ટુ સ્પીક એ એનું ક્રિયાપદ થયું. શી ઇઝ સ્પીકિંગ, તો એ સ્પીક શબ્દ જે આવ્યો એ ક્રિયાપદ થયું. એની બોલવાની ક્રિયા જે દર્શાવે છે, બરાબર, એ ક્રિયા દર્શાવે છે એ એનું ક્રિયાપદ થાય છે. ફરી વખત જોઈએ, અહીંયા આ બાળકો જે છે એ રમી રહ્યા છે, તો એમની રમવાની જે ક્રિયા છે, બરાબર, પ્લે, રમવું, તો એ એની વાક્યનું આપણું ક્રિયાપદ થયું. એવી જ રીતે અહીંયા જુઓ, આ બાળક જે છે એ કામ કરી રહ્યું છે, બરાબર, તો એ કામ કરવાની એની જે ક્રિયા છે, વર્ક, બરાબર, એ આપણા વાક્યનું ક્રિયાપદ બને છે. એવી જ રીતે આગળ જોઈએ તો અહીંયા આગળ જુઓ, આ બાળક જે છે, આ બાળક એ વાંચી રહ્યું છે, જો, બરાબર ને, આ બાળક વાંચી રહ્યું છે, તો એ વાંચવાની એની જે ક્રિયા છે ટુ રીડ, બરાબર, એ આપણા વાક્યનું ક્રિયાપદ બને. અહીંયા આગળ આ બાળક છે ઊભું છે, બરાબર, તો ઊભા રહેવાની જે ક્રિયા છે, હું અત્યારે ઊભો છું, બરાબર ને, આઈ એમ સ્ટેન્ડિંગ રાઇટ નાઉ, તો આ ઊભા રહેવાની મારી જે ક્રિયા છે એ મારા વાક્યનું ક્રિયાપદ બને છે.
આપણને બધાને ખબર છે કે આ ક્રિયાપદ જે હશે ને એ ક્રિયાપદના આપણે અલગ અલગ સ્વરૂપો કાઢવાના આવે, બરાબર? અલગ અલગ જે સ્વરૂપો છે ને એ સ્વરૂપોની અંદર સૌથી પ્રખ્યાત જે, બરાબર, જેને કહીએ કે આપણે બહુ શરૂઆતથી ભણતા આવીએ છીએ, V1 V2 V3 ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ. આ સિવાય અન્ય બે રૂપો પણ આપણે પરિચિત છીએ. એક આપણે કહીએ છીએ V4 કે જે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. તો એ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે. આઈએનજી વાળા રૂપનો આપણે ક્યારે ઉપયોગ કરીએ છીએ? તો કે ભાઈ જ્યારે કોઈ વાક્યની અંદર કોઈ ક્રિયા શરૂ છે, આઈ એમ સ્ટેન્ડિંગ રાઈટ નાવ, બરાબર, તો સ્ટેન્ડિંગમાં આઈએનજી લગાડ્યું મેં, તો એ આઈએનજી વાળું રૂપ મેં ક્યારે યુઝ કર્યું? તો કે ભાઈ જે તે ક્રિયા છે જે તે સમયે શરૂ છે એવું દર્શાવવાનું હશે ત્યારે આપણે આઈએનજી લગાડશું. એનાથી આગળ જે આવે છે V5. V5 જે છે ને એનો ઉપયોગ સ્પેસિફિક એક જ જગ્યાએ એક જ કાળની અંદર તમને થતો જોવા મળશે અને એ પણ એક જ કન્ડિશનમાં થતો જોવા મળશે. વધારે ચોખવટથી જો વાત કરું તો આપણે જ્યારે સાદો વર્તમાન કાળ ભણીશું, એ સાદા વર્તમાન કાળના વિધાન વાક્યમાં, જેને આપણે અકાર વાક્ય પણ કહીએ છીએ, તો એ સાદા વર્તમાન કાળના વિધાન વાક્યમાં એ વિધાન વાક્યની અંદર વાક્યનો કર્તા જ્યારે ત્રીજો પુરુષ એક વચન હશે, આપણે કીધું હતું ને એના નોખા નિવેદ થશે, એને કોઈ નિયમો બીજા બધા ભલે કોમનમાં હાલશે, એ એમ કહે છે કે ના ભાઈ મારે તો આટલું જોશે જ, તો એ જે આપણો ત્રીજો પુરુષ એક વચન છે એ વાક્યના કર્તા તરીકે જ્યારે હશે ત્યારે સાદા વર્તમાન કાળની અંદર આપણે આ V5 આપણું જે છે ક્રિયાપદનું SKES વાળું રૂપ, એનો આપણે ત્યાં આગળ ઉપયોગ કરવાનો રહેશે. આપણે જે શબ્દો હમણાં આગળ જોયા એ જ શબ્દોનું આપણે V1 V2 V3 V4 અને V5 જે છે એ આપણે જોઈએ. પહેલો શબ્દ આપણે જોયો તો રાઇટ, તો રાઇટનું V1 V2 V3 શું છે? તો કે રાઇટ, રોટ, રિટન. જો બાળકો શબ્દના V1 V2 V3 યાદ હંમેશા એક સાથે રાખવાના, ક્યારે પણ અહીંયાથી અહીંયા સુધી આખું એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો નથી. ધ્યાનથી સાંભળજો મારી વાત. V1 થી V5 સુધી આખું એક સાથે યાદ રાખવાનો પ્રયત્ન કરવાનો નથી. આપણે યાદ ખાસ ત્રણ જ રાખવાના છે. કયા કયા? V1 V2 V3. એનું કારણ છે કે જ્યારે આ આઈએનજી વાળું કરવાનું થશે ત્યારે આપણને બધાને ખબર છે ખાલી આઈએનજી લગાડી દો એટલે વાર્તા પતી ગઈ, બરાબર? હા, અમુક સ્પેલિંગમાં થોડા ઘણા ફેરફાર થતા હશે, એ કરી અને આઈએનજી લગાડી દો છો એટલે વાત પૂરી થઈ જાય છે. એમાં તમારે અલગથી યાદ રાખવું પડે એવી કોઈ વાત નથી. આ તમામ શબ્દોમાં તમે જોશો તો કોમન વસ્તુ તમને એ જ જોવા મળશે કે ભાઈ બધાની અંદર આઈએનજી તો લાગે જ છે, તો એ કોઈ એવી યાદ રાખવાની બાબત થઈ નહીં. આ V5 જે છે તો એમાં પણ એવું જ છે, SKES લગાડવાનું છે. SES કઈ રીતે લગાડવાનું છે એ આપણે જ્યારે સાદો કાળ ભણીશું ત્યારે આપણે એનો એક નિયમ છે, એ નિયમવાળું વાક્ય આપણે યાદ રાખી લઈશું એટલે આપણને ખબર પડી જશે કે ક્યારે S લાગશે, ક્યારે ES લાગશે. અહીંયા તમે એમનામ જોશો ને તો એ તમને થોડોક ખ્યાલ આવી જશે કે ક્યારે S લાગશે અને ક્યારેક ES લાગશે. પણ એને પણ એવું અલગથી યાદ રાખવાની આપણે જરૂર નથી. અલગથી યાદ રાખવાની જરૂર જે છે એ હંમેશા V1 V2 V3 રહેશે. 10મા ધોરણવાળા બાળકો જે કોઈ પણ આ લેક્ચર જોઈ રહ્યા છે એમને તો ખાસ મારી રિક્વેસ્ટ છે, કોઈ પણ એક બુકની અંદર V1 V2 V3 નો ચાર્ટ ફરજિયાત બનાવી લેવો. કારણ કે એ નહીં આવડતા હોય તો જ્યારે પણ કાળ યાદ કરી અને તમે વાક્ય બનાવવાનો પ્રયત્ન કરશો તો એવા સમયે જો એનું V2 કે V3 તમને સાચું નહીં આવડતું હોય તો તકલીફ થશે, તમારું વાક્ય ખોટું બનશે. આપણને પેલું કહે ને કે પૂરેપૂરો ઘડો ભરેલો હશે ને એ જ કામનો હશે, અધૂરો ભરેલો ઘડો આપણા માટે કામનો નહીં રહે. એટલે તમને માત્ર શબ્દ આવડી ગયો તો એનાથી પૂરું થતું નથી. વધારે જો વ્યવસ્થિત તમારે બનાવવું હોય તો હું તમને એવી એડવાઇસ આપીશ
કે તમે જે પેલી સ્પેલિંગવાળી બુક બનાવો છો એ સ્પેલિંગવાળી બુકમાં જ આગળથી તમે સ્પેલિંગ લખવાના શરૂ કરો, એની એ જ બુકને ઉલટી કરી નાખો અને પાછળના ભાગેથી તમે લખેલા જેટલા સ્પેલિંગ છે એમાંથી ખાસ જેના V1 V2 V3 આવતા હોય એ બધાને પાછળથી લખવાના શરૂ કરજો. હા, V1 V2 V3માં હું એવું કહીશ કે આપણી જે રોજિંદી ક્રિયાઓ છે ને એને ખાસ તમારે ઓબ્ઝર્વ કરવાની, કારણ કે એના જ V1 V2 V3 સૌથી વધારે ઉપયોગમાં લેવાતા હોય છે. અહીંયા તમે જોશો આ જેટલી પણ મેં ક્રિયાઓ લખી છે ને, બરાબર, તો મોસ્ટલી બહુ કોમન ક્રિયાઓ છે. આમાં કોઈ એવી ક્રિયા મેં નથી લખી કે બહુ જે ક્યારેક જ બનતી હોય, બરાબર, એવી કોઈ પણ ક્રિયા નથી લખી. રાઇટ, સ્પીક, પ્લે, વર્ક, રીડ, સ્ટેન્ડ, બધા શબ્દો છે બહુ કોમન છે, આપણી રોજબરોજની ક્રિયાઓમાં ઉપયોગમાં લેવાતા જ હોય છે. તો એ તમે જે બુક બનાવો છો એની અંદર પણ V1 V2 V3નો ચાર્ટ ફરજિયાત બનાવી લેવું. અને યાદ કઈ રીતે રાખવાનું છે? તો કે ભાઈ મૂળ શબ્દ કયો છે? રાઇટ. રાઇટનું V1 V2 V3 શું થશે? રાઇટ, રોટ, રિટન. બરાબર, યાદ એ જ રીતે રાખવાનું છે. રાઇટ, રોટ, રિટન. એના પછીનો આપણો શબ્દ છે સ્પીક. તો કે સ્પીક, સ્પોક, સ્પોકન. સ્પીક, સ્પોક, સ્પોકન. એના પછીનો આપણો શબ્દ છે પ્લે. તો પ્લેમાં પ્લે, પ્લેડ, પ્લેડ. જો આને અલગથી યાદ રાખવાની જરૂર શું કામ છે એ તમે અહીંયા જોશો ને એટલે ખબર પડશે. આ બેમાં શું થયું? રાઇટ, રોટ, રિટન થયું, સ્પીક, સ્પોક, સ્પોકન થયું. પણ જેવું પ્લે આવ્યું તો પ્લેનું V2 ને V3 પાછું આના કરતાં અલગ છે. રાઇટ અને પ્લેના V2 V3ના જે ફોર્મ છે એની અંદર ડિફરન્સ આવે છે. એનો મતલબ કે આને આપણે અલગથી જ યાદ રાખવા પડશે. એમના તમે જો એવું સમજતા હોય કે આપણને યાદ રહી જશે, વાંધો નહીં આવે, તો એવા ભ્રમમાં રહેતા નહીં. એના પછીનો શબ્દ વર્ક. તો વર્ક, વર્કડ, વર્કડ. બરાબર, વર્ક, વર્કડ, વર્કડ. એના પછીનો શબ્દ છે રીડ, રેડ, રેડ. જો અહીંયા આગળ આના ઉચ્ચારણમાં બાળકો ભૂલ કરતા હોય છે. સ્પેલિંગ એક સરખો છે, પણ સ્પેલિંગ એક સરખો છે એનો મતલબ એનું ઉચ્ચારણ એક સમાન છે એવું નથી. રીડ, રેડ, રેડ. એના પછીનો શબ્દ છે સ્ટેન્ડ, સ્ટૂડ, સ્ટૂડ. બરાબર, તો આ જે V2 V3 છે એને તમારે ખાસ યાદ રાખવાના છે અલગથી, કારણ કે આ ING વાળા રૂપ જે છે ને એ તો તમને એમ પણ આવડી જશે. એના માટે તમારે કોઈ અલગથી પ્રયત્ન કરવાની જરૂર નથી. પણ અલગથી પ્રયત્ન જે કરવાની જરૂર છે એ અહીંયા આગળના આપણા V2 V3માં છે. તો આપણું જે ક્રિયાપદ છે એ ક્રિયાપદના આ અલગ અલગ સ્વરૂપો છે. બરાબર, આ અલગ અલગ સ્વરૂપો જે છે એનો ઉપયોગ એ અલગ અલગ કાળ દર્શાવવા માટે આપણે કરીશું. એ જ્યારે આપણે કાળ ભણીશું ત્યારે આપણે એની અંદર ડિટેલમાં આ વસ્તુને સમજશું કે કયા કાળની અંદર કયું રૂપ જે છે એ ઉપયોગમાં લેવાતું હોય છે. એના પછી જે આપણો મુદ્દો છે એની જો આપણે વાત કરીએ તો એ છે આપણો સહાયકારક ક્રિયાપદનો મુદ્દો. આપણે વાત થઈ હતી ને કે ભાઈ ક્રિયાપદના બે કામ છે. ક્રિયાપદ શું શું કામ કરશે? તો કે એ ક્રિયા પણ દર્શાવવાનું કામ કરશે અને એના રૂપના આધારે તમે વાક્યનો સમય પણ નક્કી કરી શકશો. જ્યારે આપણું સહાયકારક ક્રિયાપદ જે છે એ સહાયકારક ક્રિયાપદનું કામ જે છે જેને આપણે ટુ બીના રૂપ તરીકે પણ ઓળખીએ છીએ. બરાબર, આ અત્યારે જે મેં ચાર્ટ બનાવ્યો છે ને એ તો તમને સમજવા માટે અનુકૂળતા રહે ને એટલા માટે બનાવેલો છે. બાકી આ તમામને આપણે ટુ બીના રૂપ તરીકે જ ઓળખીએ છીએ અને આપણે એ જ રીતે ઓળખવાના છે. આ ચાર્ટ મેં બનાવ્યો એટલે હવે પાછું નવું શરૂ કરવાનું એવું કાંઈ કરવાનું નથી. આપણે ટુ બીના રૂપ તરીકે જ એમને યાદ રાખવાના છે અને એ ટુ બીના જે રૂપ છે એનો ઉપયોગ એ આપણે વાક્યનો સમય જાણવા માટે કરીએ છીએ. આપણે ખાલી આટલી જ વસ્તુને યાદ રાખવાની છે. એનાથી વિશેષ આપણે એની અંદર કોઈ સમજણ કેળવવાની થતી નથી. ટુ બીના રૂપ જે છે એ આ બધા ટુ બીના રૂપ એ સ્પેસિફિક જે તે કાળમાં આપણે ઉપયોગમાં લેશું. પણ એક યાદ રાખવા માટે થઈને
કે ભાઈ ટુ બીના રૂપ ટોટલ કેટલા છે, વાક્યમાં કયા કયા આવી શકે. એટલા માટે થઈને આપણે આ ચાર્ટ બનાવેલો છે. તો એની અંદર તમે જોશો કે ટુ ડુ આપણે લખેલું છે, તો ડુના જે ટુ બીના રૂપ છે, બરાબર, ટુ ડુના રૂપ છે એ કયા કયા છે? ડુ, ડઝ અને ડીડ. એવી જ રીતે ટુ બીના રૂપ આપણે લખ્યા છે, તો એ કયા કયા છે? તો કે એમ, ઇઝ, આર, વોઝ, વેર, બી, બીન અને બી. હવે જો બાળકો, ઘણા બધા તમારું અત્યારનું જે વ્યાકરણનું લેવલ છે એની અંદર તમને જો થોડા અલગ પડતા ટુ બીના રૂપ લાગશે ને તો એ આ હશે, બી, બીન અને બીંગ. પણ આ ચાર્ટ જે છે એ અધૂરો ન રહે ને એટલા માટે આ શબ્દોને અહીંયા ઉમેરી દેવામાં આવેલા છે. બાકી આ શબ્દો જે છે એ તમારે તમારા સિલેબસની અંદર જેટલા કાળ આવે છે એની અંદર આ શબ્દો તમને બહુ ઓછા જોવા મળશે. ખાસ જો શબ્દ જોવા મળશે તો એક આ બી જોવા મળશે, બાકી બીન અને બીઇંગ જે છે એ તમને તમારા સિલેબસમાં જોવા મળશે નહીં. એવી જ રીતે ટુ હેવ છે, તો ટુ હેવની અંદર હેવ, હેઝ અને હેડ. અને એ સિવાય એમ એનો મતલબ શું કરીશું? બધા બાળકોને ખબર છે એમ એનો મતલબ શું થાય? મોડલ ઓક્ઝિલિયરીઝ, બરાબર ને? મોડલ ઓક્ઝિલિયરીઝ આ પણ ટુ બીના રૂપ જ છે. અને આનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? આપણને બધાને ખબર છે. ક્યાં કરીએ છીએ? ભવિષ્યકાળમાં, બરાબર? તો એના પણ અલગ અલગ રૂપ છે, કેન, મી, શેલ, વિલ, બરાબર? એવી જ રીતે કુડ, માઇટ, શુડ, વુડ, બરાબર? ને હેવ ટુ, હેઝ ટુ અને હેડ ટુ. આ હેવ ટુ, હેઝ ટુ, હેડ ટુ એ પણ તમારે આની જેમ જ થશે. એ તમારા સિલેબસ બહારના થોડા શબ્દો છે, પણ ચાર્ટ અધૂરો ન રહે એટલા માટે થઈને અહીંયા ઉમેરી દેવામાં આવેલા છે. તો આપણા આ જે સહાયકારક ક્રિયાપદના જે રૂપ છે એ સહાયકારક ક્રિયાપદના રૂપોનું પણ કાર્ય શું રહેશે? તો કે ભાઈ આપણા વાક્યનો જે સમય છે એ સમય દર્શાવવા માટે આ સહાયકારક ક્રિયાપદ રૂપોનો ઉપયોગ આપણે કરીશું. એનાથી વિશેષ આપણે આગળ વાત કરીએ તો એ પછીનું આપણા વાક્યનું જે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવું જે અંગ છે, એનો જે ભાગ છે એ કયો છે? તો કે કર્મ છે. કર્મ વિશે મેં તમને, આપણે જ્યારે અગાઉ વાત થઈ ત્યારે હું એક વાક્ય પણ બોલ્યો હતો કે કર્મ આપણે કોને કહેશું? તો કે ભાઈ વાક્યનું જે ક્રિયાપદ હશે અથવા તો વાક્યની જે ક્રિયા હશે એ ક્રિયાની સાથે, બરાબર, જે જોડાયેલું હશે અથવા તો એ ક્રિયાની અસર જે વસ્તુ ઉપર સીધી થતી હશે. મેં એક્ઝામ્પલ આપ્યું હતું. શું હતું? આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. આવું એક્ઝામ્પલ આપ્યું હતું ને, બધાએ લખ્યું પણ છે. તો એ આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ વાળું જે હતું એની અંદર આપણે જે ઇંગ્લિશ શબ્દ હતો એ શું બનતો હતો? આપણું કર્મ બનતો હતો. તો એ આપણને ખબર કઈ રીતે પડી? આપણને કઈ રીતે ખબર પડી? તો કે ભાઈ વાક્યના જે શબ્દ ઉપર કર્તાના કાર્યનો પ્રભાવ પડતો હશે. જો આ વ્યાખ્યા છે, બરાબર, આ વ્યાખ્યા સ્વરૂપે કરેલું છે. જે લોકોને, ઘણા બાળકો એવા હોય એને તમે ગમે એટલું સરળતાથી સમજાવવાનો પ્રયત્ન કરો ને તો એને સરળ રીતે ન સમજ આવે, એને ફરજિયાત તમારે વ્યાખ્યા આપવી પડે. તો એવા જેટલા પણ કેસીસ છે, જેટલા પણ એવા બાળકો અત્યારે આ વિડીયો જોઈ રહ્યા છે કે જેમને વ્યાખ્યા વગર કોઈ વસ્તુ સમજવામાં આવતી નથી, એમના માટે થઈને આ એક વ્યાખ્યા આપણે છે કે ભાઈ વાક્યની અંદર જે શબ્દ ઉપર કર્તાના કાર્યનો પ્રભાવ પડતો હશે, કર્તા દ્વારા જે કાર્ય થઈ રહ્યું છે, જે ક્રિયા થઈ રહી છે, એનો સીધો પ્રભાવ જે શબ્દ ઉપર પડતો હશે એ શબ્દ જે હશે તમારો, એ શબ્દ તમારું કર્મ બનશે. અહીંયા આગળ આ ચિત્ર જે આપ્યું છે, આ ચિત્રને તમે ધ્યાનથી જુઓ તો આ બાળક જે છે એ રમી રહ્યું છે. સિમ્પલી આપણે કહેવું હોય તો આપણે એવું કહી શકીએ કે બાળક રમી રહ્યું છે. પણ જો એવું પૂછવું હોય કે આ બાળક શું રમી રહ્યું છે તો તમને જવાબ મળશે કે આ બાળક જે છે ને એ ફૂટબોલ રમી રહ્યું છે. તો એનાથી આપણને એક ખબર શું પડે? તો કે ભાઈ વાક્યની અંદર
તમે જ્યારે પણ વાક્યને વોટ, બરાબર, વોટ એટલે શું? આપણે બધા રમીએ ને, વોટનું ગુજરાતી કે વોટ એટલે શું, કે શું એમ, શું શું એ કે વોટ એટલે શું એમ, બરાબર. તો વાક્યને જ્યારે વોટ પૂછવામાં આવે છે, બરાબર ને, તો એ વોટ પૂછવાથી તમને વાક્યનું કર્મ મળે છે. કર્મમાં પણ બે પ્રકાર છે. જુઓ, છે આ બધું થોડું કોમ્પ્લિકેટેડ, પણ હું બને એટલો તમને સિમ્પલ રીતે સમજાવવાનો પ્રયત્ન કરું છું. કર્મમાં પણ બે પ્રકાર આવે છે. એક આવે છે પ્રત્યક્ષ કર્મ, એક આવે છે પરોક્ષ કર્મ. પ્રત્યક્ષ કર્મ જે છે એ વોટ પૂછવાથી મળે, અને પરોક્ષ કર્મ જે છે એ પાછું હુમ પૂછવાથી મળે. પણ પરોક્ષ કર્મ જે છે એ મોટે ભાગે લાંબા લાંબા જે વાક્યો હશે ને એની અંદર જોવા મળશે. આવા ટૂંકા વાક્યોની અંદર તમને પરોક્ષ કર્મ જોવા મળશે નહીં. તો સિમ્પલ આપણે સમજ જે કેળવવાની છે, કાળના આપણે જ્યારે સમજવાનું શરૂ કરશું ત્યારે આપણને એવી મૂંઝવણ ન થાય કે આ શબ્દ શું છે, ક્યાંથી આવ્યો, અથવા તો આનું વાક્યની અંદર કામ શું છે. એવા પ્રકારની કોઈ મૂંઝવણ ન થાય એટલા માટે થઈને આપણે અત્યારે જે શબ્દો છે, વાક્યના જે અલગ અલગ અંગો છે, એને આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એની અંદર આપણે કર્તા જોયું, ક્રિયાપદ જોયું, સહાયકારક ક્રિયાપદ જોયું, અને હવે આપણે કર્મની વાત કરી રહ્યા છીએ. કર્મ કઈ રીતે જડશે? તો કે ભાઈ વાક્યને તમે વોટ પૂછશો, વોટ પૂછવાથી તમને કર્મ મળશે. બાળક રમી રહ્યું છે. રાહુલ પ્લેઝ વિથ ફૂટબોલ. રાહુલ પ્લેઝ, રાહુલ રમે છે. પણ રાહુલ શું રમે છે? તો કે રાહુલ પ્લેઝ વિથ ફૂટબોલ. એ ફૂટબોલ સાથે રમે છે, અથવા તો ફૂટબોલથી રમે છે, બરાબર ને. તો એ આ ફૂટબોલ જે છે એ આ વાક્યનું કર્મ બને છે. એવી જ રીતે આપણે જે મેં તમને કીધું કે ભાઈ પ્રત્યક્ષ કર્મ અને પરોક્ષ કર્મ, આવું બે પ્રકારનું આવશે. હવે પ્રત્યક્ષ કર્મ અને પરોક્ષ કર્મ પણ કઈ રીતે ખબર પડશે? કે મેં તમને અગાઉ કીધું એમ, વાક્યને તમે જ્યારે વોટ પૂછશો ત્યારે તમને પ્રત્યક્ષ કર્મ મળશે, અને વાક્યને તમે જ્યારે હુમ શબ્દથી પૂછશો પ્રશ્ન ત્યારે તમને એનું પરોક્ષ કર્મ મળશે. અહીંયા આગળ એક બહુ સિમ્પલ ઉદાહરણથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો કે મિસિસ શર્મા ગિવ્સ, પ્રિન્ટિંગ મિસ્ટેક છે, અહીંયા ટાઈપિંગ એરર છે. મિસિસ શર્મા ગિવ્સ, ગિવ્સ શું કામ લખ્યું? ચાલો બાળકો તમે તમારી રીતે વિચારવાનો પ્રયત્ન કરો કે અહીંયા મિસિસ શર્મા હતું, અહીંયા માત્ર ગીવ હતું, એટલે મેં એને સુધારીને ગિવ્સ કર્યું. શું કામ કર્યું? તમારી રીતે વિચારો અને જવાબ લખવાનો પ્રયત્ન કરો. બરાબર, ખ્યાલ આવ્યો ને? શું કામ કર્યું? અહીંયા આગળ આ શું છે? મિસિસ શર્મા. મિસિસ શર્મા એટલે શું થયું? એક વ્યક્તિનું નામ થયું, બરાબર ને. તો એક વ્યક્તિનું નામ એટલે આપણો જે પેલો કર્તાવાળો જે ચાર્ટ હતો એમાં ક્યાં આવે? ત્રીજા પુરુષ એક વચનમાં. અને ત્રીજા પુરુષ એક વચનમાં આવતું હોય એટલે આપણને ખબર છે કે સાદો વર્તમાન કાળ જો હોય તો એના ક્રિયાપદની પાછળ તમારે એસ કે ઈએસ લગાડવું પડે, ફરજિયાત. એટલા માટે અહીંયા આપણે લગાડ્યું એસ. તો મિસિસ શર્મા gives the class the test. મિસિસ શર્મા જે છે એણે ક્લાસને ટેસ્ટ આપી. જો આપણે પહેલાં છે ને આને ગુજરાતીમાં જ સમજવાનો પ્રયત્ન કરીએ. મિસિસ શર્માએ ક્લાસને ટેસ્ટ આપી. હવે આમાં મારે જો મુખ્ય કર્મ જોતું હોય તો હું શું પૂછીશ કે ભાઈ મિસિસ શર્માએ ક્લાસને શું આપ્યું? મારે શુંથી પૂછવું પડશે ને? વોટથી પૂછવું પડશે કે ભાઈ મિસિસ શર્માએ ક્લાસને શું આપ્યું, તો મને મુખ્ય કર્મ મળશે કે ભાઈ મિસિસ શર્માએ ક્લાસને ટેસ્ટ આપી. પણ જો મારે પરોક્ષ કર્મ જાણવું છે તો હું શું પૂછીશ? કઈ રીતે પૂછવું પડશે? મારે વાક્યનો કેવો સવાલ કરવો પડશે? તો કે મિસિસ શર્માએ ટેસ્ટ કોને આપી? મિસિસ શર્માએ ટેસ્ટ કોને આપી? હુમ?
મિસિસ શર્માએ ટેસ્ટ કોને આપી? તો આવું કોને આપ્યું એવું પૂછવાથી તમને વાક્યનું પરોક્ષ કર્મ મળે છે. હવે આ બે વસ્તુ જે છે એને હજી વધારે જો સિમ્પ્લિફાય કરવા જઈએ તો ટૂંકામાં યાદ રાખવું હોય ને તો તમે એવું યાદ રાખી શકો કે અહીંયા આગળ આ વોટ પૂછવાથી તમને જે કર્મ મળતું હશે ને, બરાબર વોટ પૂછવાથી તમને જે કર્મ મળે છે એ કર્મ છે ને એ મોટે ભાગે કોઈ ઓબ્જેક્ટ હશે. ઓબ્જેક્ટ આપણે એને કર્મ ઓબ્જેક્ટ એને નામ ઓબ્જેક્ટ આપવાનું કારણ જ છે એ કોઈ વસ્તુ હશે, કોઈ બાબત હશે. પણ તમારું પરોક્ષ કર્મ જે છે ને એ હંમેશા કોઈ પણ નામ હશે, નાઉન હશે. બરાબર, તમારું પરોક્ષ કર્મ જે હશે ને એ હંમેશા કોઈને કોઈ નામ હશે. એ ક્યારેય પણ કોઈ વસ્તુ કે એવું કંઈ હશે નહીં. એ હંમેશા કોઈ વ્યક્તિ કે કોઈ વ્યક્તિઓનું નામ હશે. કોણ? પરોક્ષ કર્મ. ધ્યાનથી જુઓ તો ખબર પડશે. હુમથી પ્રશ્ન પૂછેલો છે. હુમ જે છે એ શેના ઉપરથી ઉતરી આવે છે? તો કે હુ ઉપરથી. હુમ જે છે એ હુ ઉપરથી ઉતરી આવેલો શબ્દ છે. અને હુ પૂછવાથી તમને કોણ મળે? તો કે વાક્યનો કર્તા મળે. અને વાક્યનો કર્તા કોણ હોય? તો કે કાં તો કોઈ સર્વનામ હોય અને કાં તો કોઈ નામ હોય. બરાબર, થોડુંક આપણે ગોળ ફેરવીને ચાલ્યા, પણ આખી વાત આપણને સમજાય એટલા માટે આ તમને ગોળ ફેરવવા પડે કે ભાઈ આ તમને એમ ન થાય કે આ હુમ જ છે, શું કામ? તો એ હુમ પૂછવા પાછળનું પણ કારણ છે. આ આપણું કર્મ, બરાબર, આપણા વાક્યની અંદર જે ઓબ્જેક્ટ આવે છે એના વિશે આપણે વાત કરી કે ભાઈ કર્મ કઈ રીતે આપણને જાણવા મળે, કર્મનું વાક્યની અંદર કામ શું છે. હવે એના પછી આપણો જે છેલ્લો મુદ્દો બાકી રહે છે. કોઈ પણ આપણું વાક્ય છે એ વાક્યના જે અલગ અલગ અંગ છે એ અલગ અલગ અંગમાંથી એક વસ્તુ જે બાકી રહે છે એને આપણે કહીએ છીએ સમયદર્શક શબ્દો. હવે આ આપણા જે સમયદર્શક શબ્દો જે છે એ સમયદર્શક શબ્દો કઈ રીતે આવે છે, બરાબર, વાક્યમાં કયા સ્થાન ઉપર આવે છે? તો જો સમયદર્શક શબ્દ છે ને એનો બાળકો નિયમ છે, એનું કોઈ સ્થાન ફિક્સ નથી. સમયદર્શક શબ્દો તમે ઘણી વખત જોશો વાક્યમાં તમને છેલ્લે આવતા જોવા મળશે. ઘણી વખત તમે એવું જોશો કે વાક્યમાં તમને શરૂઆતમાં આવતા જોવા મળશે. તો આપણે એવું કહી શકીએ કે જેમ વાક્યની અંદર કર્તા, ક્રિયાપદ, કર્મ આ બધી બાબતોનું સ્થાન જેમ ફિક્સ છે, એવી રીતે આ સમયદર્શક શબ્દ જે છે એનું સ્થાન જે છે એ વાક્યની અંદર ક્યારેય પણ એવું ચોક્કસ હોતું નથી. તમે એવું ન કહી શકો કે સમયદર્શક શબ્દ વાક્યમાં હંમેશા છેલ્લે જ આવશે, ના. તમે એવું પણ ન કહી શકો કે સમયદર્શક શબ્દ વાક્યમાં પહેલા જ આવશે, ના. એવું શક્ય નથી અને એવું જરૂરી પણ નથી. સમયદર્શક શબ્દ કયો, અન્ય શબ્દ કયો, બરાબર, આ બધા જે શબ્દો છે એમનું સ્ટ્રક્ચર એવું હોય છે કે એમાં વાક્યની અંદર એનું કોઈ ચોક્કસ સ્થાન ફિક્સ રહેતું હોતું નથી. તમે ઘણી વખત એવું જોશો કે એ બધા શબ્દો વાક્યની પાછળ આવે છે, તમે ઘણી વખત એવું જોશો કે એ બધા શબ્દો વાક્યની આગળ આવે છે. માટે એવા કોઈ ગેરધારણા તમારે બાંધી લેવાની નથી કે આ શબ્દો જે છે એ પાછળ જ આવશે કે આ શબ્દો છે એ શરૂઆતમાં જ આવશે. એવી કોઈ ગેરધારણા આપણે બાંધવાની થતી નથી. સમયદર્શક શબ્દો કયા કયા? તો કે ભાઈ ડેઈલી, દરરોજ, એવરીડે, દરરોજ, ઓલવેઝ, હંમેશા, એટ પ્રેઝન્ટ, અત્યારે, ચાલુ કાળ માટેનું, બરાબર, ઓલરેડી, પહેલેથી જ, બરાબર, રિસન્ટલી, તાજેતરમાં, પૂર્ણકાળ માટે, યસ્ટરડે, ગઈકાલે, ભૂતકાળ માટે, બિફોર, પહેલાં, એ પણ ભૂતકાળ માટે. પછી બીજા શબ્દો છે અમુક થોડાક, ટુમોરો, આવતીકાલે, ભવિષ્યકાળ માટે, બરાબર, નેક્સ્ટ મંથ, આવતા મહિને,
બરાબર, તો એ પણ ભવિષ્યકાળ માટે, આફ્ટર પછી, પાછળના ભાગે, બરાબર, એ પણ ભવિષ્યકાળ માટે, લાસ્ટ યર ગયા વર્ષે, તો એ પાછું ભૂતકાળ માટે. તો આવા અલગ અલગ પ્રકારના જે સમયદર્શક શબ્દો છે એનો પણ આપણે વાક્યની અંદર એ વાક્યનો સમય જાણવા માટે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. તો આજે બધા શબ્દો જોયા, બરાબર, એ તમામ શબ્દો જે કાંઈ તમે કહો, કર્તા કહો, ક્રિયાપદ કહો, સહાયકારક ક્રિયાપદ કહો, કર્મ કહો, બરાબર, સમયદર્શક શબ્દો કહો, આ બધા જ શબ્દોનું, આ બધા જ પાસાઓનું કામ જે છે એ શું છે? તો કે ભેગા મળીને એક વાક્યની રચના કરવાની. જેવી રીતે આપણા શરીરના અલગ અલગ અંગો, આપણે જે એક્ઝામ્પલ જોયું હતું ને એનું એક્ઝામ્પલ હું અત્યારે ફરી વખત યાદ અપાવું છું કે આપણા શરીરના અલગ અલગ અંગો જે છે એ અલગ અલગ અંગો મળીને જેમ એક આખું બોડી આપણું બનાવે છે, આપણું શરીર આખું બનાવે ને, અલગ અલગ અંગો બધા ભેગા થઈને આપણું બોડી બનાવે છે. એવી જ રીતે આ અલગ અલગ જે અંગો છે, બરાબર, વાક્યના જે અલગ અલગ અંગો છે એ બધા અલગ અલગ અંગો ભેગા મળી અને એક આપણું આખું વાક્ય બનાવે છે. અત્યારે આપણે જે વાત થઈ એ માત્ર કોઈ પણ પ્રકારનું વાક્ય બનાવવા બાબતે અત્યારે આપણે વાત થઈ. અત્યારે જે આપણે આ લેક્ચર લીધો એ ખાસ એવા વિદ્યાર્થીઓ માટે થઈને લીધો હતો કે જે લોકોને અગાઉથી એવી કોઈ ખબર જ નથી કે વાક્યમાં કઈ કઈ વસ્તુઓ આવે, કયા સ્થાન ઉપર એ આવી શકે, એનું મહત્ત્વ શું છે, કઈ રીતે એને આપણે જાણી શકીએ, આ કોઈ પણ બાબતોનો એમને ખ્યાલ હતો નહીં. એવા બાળકો માટે થઈને આપણે સ્પેશિયલી આજનો આ લેક્ચર લીધો હતો. હવે પછીના આપણા જે લેક્ચર આવશે એની અંદર આપણે વિધિવત રીતે આપણા જે ટેન્સીસ છે એમાં પણ ખાસ કરીને આપણા સિલેબસ મુજબ જે પણ ટેન્સીસ આપણે ભણવાના આવે છે એ ટેન્સીસ આપણે ધીમે ધીમે શરૂ કરીશું અને આ જેટલા પણ આપણે અંગો છે એ અંગોને એમાં સાથે રાખી અને શાંતિથી વિધિવત રીતે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીશું. બધા જ બાળકોને મારી રિક્વેસ્ટ છે કે આજના લેક્ચરની અંદર આપણે જેટલા પણ ચાર્ટ જોયા કે જે કોઈ પણ આપણે પીપીટીઝ બધી જોઈ એની અંદર જે પણ મહત્ત્વના શબ્દો છે, શક્ય હોય તો આખો લેક્ચર ફરી વખત રિવાઇન્ડ કરી અને એ ચાર્ટમાં જેટલા પણ શબ્દો આવતા હતા કે જેટલી પણ આપણે વ્યાખ્યાઓ લખેલી હતી એ તમામ વ્યાખ્યાઓને તમે લોકો તમારી બુકની અંદર નોંધી લેશો, જેથી કરીને આપણે હવે પછી જ્યારે આપણે કાલના લેક્ચર માટે મળીશું ત્યારે એ સમયે આ બધી બાબતોને ફરી વખત સમજવામાં આપણે આપણો સમય ના બગાડવો પડે. ખાસ કરીને બોર્ડના જે વિદ્યાર્થીઓ છે એમના માટે સમય બહુ વધારે મહત્ત્વનો થઈ જતો હોય છે, કારણ કે એમને કોર્સ પૂરો કરવાની પણ બહુ જલ્દી રહેતી હોય છે, વાંચવાનો સમય મળી રહે એના માટે. આપણે રિવિઝન તો કરશું જ, ચોક્કસથી કરશું. આ બધી બાબતોનું રિવિઝન આપણે જ્યારે કાળ ભણશું ત્યારે થતું જ રહેશે, પણ જેવી રીતે પેલું સ્પેલિંગવાળું છે ને એવી જ રીતે આ બધી બાબતો પણ છે. જો બાળકો કોઈ પણ વસ્તુને યાદ રાખવી હોય ને તો એ યાદ રાખવા માટે સૌથી અસરકારકમાં અસરકારક જો કોઈ વસ્તુ હોય ને તો એ રિપીટેશન છે, પુનરાવર્તન આપણે જેને કહીએ ગુજરાતીમાં, બરાબર. જેટલું તમારું સતત પુનરાવર્તન થતું રહેતું હશે એ સતત પુનરાવર્તન તમારું એ એવી રીતે થશે કે ભાઈ તમે એને કન્ટિન્યુઅસ વાંચ્યા રાખો છો, અને કન્ટિન્યુઅસ એને વાંચવા માટે એ તમારી પાસે લખેલું હોવું જરૂરી છે. તો આજનો આપણો આ જે લેક્ચર છે એને આપણે અહીંયા વિરામ આપશું અને નેક્સ્ટ લેક્ચરમાં હવે જ્યારે આપણે મળીશું ત્યારે આપણે આની પછીના આપણા જે કાળ છે, જે ટેન્સીસ છે એને આપણે વિધિવત રીતે આગળ વધારીશું. તો થેન્ક યુ વેરી મચ. અને બધા બાળકો આવતી વખતે પાછા આપણે ટેન્સ માટે મળીએ ત્યારે આશા રાખું છું કે તમે બધા હાજર રહેશો. થેન્ક યુ.